ચલો હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો પહેલાં સમજી લઈએ કે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. તો આપણે 11મા ધોરણમાં બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ભણેલા. તો બેન્ઝીનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં બેન્ઝીનમાંથી તમે ક્લોરિનેશન કરીને ક્લોરોબેન્ઝીન બનાવ્યું, હેલો બેન્ઝીન બનાવ્યા, નાઇટ્રોબેન્ઝીન બનાવેલા છે, જુદા જુદા ટોલ્યુઇન પણ બનાવેલો છે, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન પ્રક્રિયાઓ પણ કરેલી છે. તો અહીં શું થાય, કેવી રીતે એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે પેલી કેન્દ્રાનુરાગી હતી. ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય તેવા. તો આપણો જે બેન્ઝીન છે એ બેન્ઝીનને ધ્યાન આપજો. એ વખતે 11મા ધોરણમાં તમે આવું સ્ટ્રક્ચર જોયું હશે. એમાં દરેક કાર્બનના જે સંકરણમાંથી એક કક્ષક જે સંકરણમાં ભાગ લેતી નથી, 2pZ કક્ષક. આ 2pZ કક્ષક છે આ 2pZ કક્ષક. દરેક 2pZ કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન હતો. યાદ કરજો, આ જૂની વાત છે, આપણે 11મા ધોરણમાં ભણેલા તમે. હવે શું થાય છે, આ જે પાઈ ઇલેક્ટ્રોન છે એ પાઈ ઇલેક્ટ્રોન બંધ બનાવે છે અને પાઈ ઇલેક્ટ્રોનનું સતત શું થાય, સ્થળાંતર થયા કરે. પરિણામે અહીં ઉપરના ભાગની અંદર એક પ્રકારનો પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળની રચના થાય છે. એ જ પ્રમાણે જો ઇલેક્ટ્રોન નીચેની તરફ છે તો નીચેના ભાગની અંદર અહીં પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળની રચના થાય. તો ત્યાં આગળ આપણે એવી આકૃતિ આવેલી કે જે વલયના ઉપરના ભાગમાં અને નીચેના ભાગની અંદર એક પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ બને છે. આ જે આપણે દોરેલો છે એ પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ છે. હવે એ કયો વીજભાર ધરાવે? ઋણ વીજભાર ધરાવે. તો હવે શું થશે કે જ્યારે બેન્ઝીનની નજીક કોઈ ધન વીજભારિત ઘટક, ધન વીજભારિત, હવે ધન વીજભાર હોય તો એને કોના પ્રત્યે આકર્ષણ હોય? ઋણ વીજભારો પ્રત્યે. તો આવા ધન વીજભારિત જે ઘટકો હતા એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખતા. આ ઇલેક્ટ્રોન, દાખલા તરીકે Cl+, આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ધ્યાન આપજો અહીંયા આગળ NO2+, આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા નાઇટ્રેશનમાં આવેલું. SO3H, આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. CS3+, આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. COCS3, આ પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા હતા. આપણે આ બધા જ રિએક્શનો 11મા ધોરણમાં ભણેલા, બરાબર. તો એ શું થશે, આ ધન વીજભારિત ઘટકો છે એ પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ વડે આકર્ષાય અને બેન્ઝીનના જે 6 કાર્બન છે, હવે 6 કાર્બનની ગુણવત્તા તો સરખી હતી, એટલે કોઈ પણ કાર્બન ઉપરથી હાઇડ્રોજનને દૂર કરે એટલે H+ને દૂર કરી દે અને એ સ્થાન ઉપર આ ઘટકો જોડાતા. અને આ પ્રક્રિયાને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખતા હતા. હવે વાત આવે છે આપણે હેલોએરિનમાં. તો બેન્ઝીન અને હેલોએરિન બેમાંથી આપણો પહેલો પ્રશ્ન એ છે કે કયામાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલીથી થશે અને સરળતાથી થશે. એક તરફ આપણે લઈએ છીએ આપણો હેલોબેન્ઝીન, X, અને બીજી તરફ લઈએ છીએ આપણે, બંનેનું કમ્પેરિઝન આપણે કરવું છે કે કયામાં પ્રક્રિયા સરળતાથી થાય. બંને વચ્ચેના ડિફરન્સને એક પછી એક સમજતા જઈએ. પહેલી વસ્તુ કે હેલો એરિન જે છે એમાં આ જે હેલોજન સમૂહ છે, હેલોજન સમૂહ, આ હેલોજન સમૂહ એ આંશિક અક્રિયકારક એટલે એમ કહી શકાય કે સક્રિયતાના સંદર્ભમાં તે ઓછો સક્રિય છે.
અને સાથે એ પણ વાત આવે છે કે આ હેલોજન સમૂહની પ્રેરક અસર કઈ? આપણે ઓર્થોપેરા અને મેટાપ્રેરક અસરની વાત કરેલી. તો આ સમૂહ શું કરે છે? એ ઓર્થો અને પેરા પ્રેરક અસર બતાવે છે. એટલે નવા જે સમૂહ દાખલ થશે એ સમૂહને ઓર્થો અને પેરા સ્થાનમાં મોકલવાનું કામ કરે. આનો મતલબ એ થયો કે આપણને જે કંઈ નિપજ મળશે એ કઈ હશે? ઓર્થો પેરા વિસ્થાપિત નિપજ આપણને પ્રાપ્ત થશે. આના વિશે વિસ્તૃત સમજૂતી આપણે 11મા ધોરણમાં મેળવી છે, એટલે પ્રેરક અસર વિશે ખાસ કોઈ વાત કરતા નથી. ઓકે, આ એક વસ્તુ. બીજી વસ્તુ, હવે આ હેલો એરિન છે. હવે એના તમે સસ્પંદન બંધારણ દો. તો સસ્પંદન બંધારણમાં શું બને છે? અહીં હેલોજન એના ઉપર આ રીતે જોડશે. હવે અહીં શું થતું હતું કે એ ઇલેક્ટ્રોનને વલય તરફ મોકલે છે. એટલે આપણે તરત કીધેલું કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે તરત આની ઉપર આવી જશે. તો અહીં આગળ એનું જે સસ્પંદન બંધારણ બને છે એમાં ઇલેક્ટ્રોન અહીં આવવાથી આના ઉપર માઇનસ આવે છે. અહીં આંશિક દ્વિબંધ બને છે. હેલોજન ઉપર પ્લસ આવે છે, કારણ કે ઇલેક્ટ્રોન અહીંથી ગયો એટલે પ્લસ આવ્યો. આ ઇલેક્ટ્રોન અહીં જાય છે એટલે માઇનસ આવે છે. આ અને આ એનું સસ્પંદન બંધારણ નંબર 1, આ એનું સસ્પંદન બંધારણ નંબર 2. સસ્પંદન વચ્ચે આ તીર વપરાય. હવે આ ક્રિયા આગળ વધે છે. હવે શું થશે? આ ઇલેક્ટ્રોન જે છે એ આ કાર્બન ઉપર આવી જશે અને આ ઇલેક્ટ્રોન યુગ્મથી આ બે કાર્બન વચ્ચે બંધ બનશે. તો આનું જે ત્રીજું સસ્પંદન બંધારણ બને છે એમાં અહીં બંધ આવી જશે. આ બંધ તૂટે છે તો એના ઇલેક્ટ્રોન અહીં આવશે માઇનસ. આમાં કોઈ ચેન્જ થશે નહીં. એ જ પ્રમાણે અને અહીં ઇલેક્ટ્રોન. હવે શું થશે કે આ ઇલેક્ટ્રોન યુગમાં આ કાર્બન ઉપર આવી જશે. આ ઇલેક્ટ્રોન યુગમાંથી આ બે કાર્બન વચ્ચે બંધ બનશે. આ ત્રીજું સસ્પંદન બંધારણ હતું. હવે આ સસ્પંદન બંધારણ નંબર 4 આવશે. આ બંધ એમને એમ ડબલ બોન્ડ. ચલો, અહીંથી ઇલેક્ટ્રોન યુગમાં અહીં આવશે એટલે આ કાર્બન ઉપર માઇનસ આવશે અને અહીં બંધ બનશે. આ સસ્પંદન બંધારણ નંબર 4 થાય. હવે આનાથી આગળ વધ્યા તો અહીંથી અહીં બંધ આવી જશે અને આ ઇલેક્ટ્રોન બંધ છે તૂટી ઇલેક્ટ્રોન યુગમાં હેલોજન ઉપર જતો રહેશે. તો અહીં આગળ આપણને શું મળશે? તો પહેલું જે બંધારણ હતું એમાંથી બંધના સ્થાન ખાલી બદલાશે અને આવું આપણને સસ્પંદન બંધારણ નંબર 5 મળશે. કુલ 5 સસ્પંદન બંધારણો હેલો એરિનમાં શક્ય બને છે. તો હવે અહીં આગળ તમે જુઓ કેમ ઓર્થોપેરા નિર્દેશક અસર કહેશે. તો બંધારણ નંબર 3, 2, 3 અને 4માં તમે અહીં ઋણ વીજભાર કયા સ્થાન ઉપર આવે છે? આ ઓર્થો સ્થાન છે. અહીં ઋણ વીજભાર કયા સ્થાન ઉપર આવે છે? પેરા સ્થાન. અહીં ઋણ વીજભાર કયા સ્થાન ઉપર આવે છે? ઓર્થો સ્થાન ઉપર. તો સ્વાભાવિક વસ્તુ છે આ બધા જે ધન વીજભારિત ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો છે એ બધા ક્યાં આકર્ષિત થશે? તો આપણે કહીશું કે સાહેબ ઋણ વીજભાર તરફ. તો આ કાર્બન ઉપર ઋણ વીજભાર છે જે ઓર્થો અને પેરા સ્થાન છે. માટે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો અહીં આગળ ઓર્થો પેરા સ્થાનની અંદર જોડાઈ અને આપણે ઓર્થો પેરા નિપજો પ્રાપ્ત કરે છે. ઓકે, અને એવું પણ કહી શકાય કે આ સસ્પંદનમાં એના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. તમે જુઓ અહીં ઇલેક્ટ્રોન આવે એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી, અહીં પણ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી અને અહીં પણ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી. માટે તે ઓર્થો પેરા વિસ્થાપિત નિપજ આપે છે. બીજી વસ્તુ કે આપણે જે ચર્ચા કરીએ છીએ કે મુશ્કેલી શા માટે છે, કે ધ્યાન આપજો, બેન્ઝીન કરતાં હેલો એરિન એ મુશ્કેલીથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપશે. તો પ્રશ્ન એ થાય કે મુશ્કેલીથી કેમ આપશે? કયા કારણસર? તો ધ્યાન આપજો, તમે વિચારો કે આ જે ઋણ વીજભાર છે, જો ઋણ વીજભારની માત્રામાં ઘટાડો થાય
તો આ ધન વીજભારિત આયનો એની તરફ આકર્ષિત સરળતાથી થાય કે મુશ્કેલીથી થાય? જો ઋણ વીજભારની માત્રા ઘટી જાય તો આ ધન આયન સરળતાથી આકર્ષિત થશે નહીં, એ મુશ્કેલીથી થશે. તો અહીંયા આગળ આ જે હેલો એરિન છે એ હેલો એરિનમાં આ જે ઋણ વીજભાર આવે છે એ ઋણ વીજભારની માત્રા કેટલાક કારણોસર ઘટે છે. પરિણામે હેલો એરિનમાં આ પ્રક્રિયાઓ મુશ્કેલીથી થશે. હવે મુશ્કેલીથી થશે એનું એક કારણ આપણે આપી દઈએ, હેલોજનની -I અસર. હવે આપણે 11મા ધોરણનો ટોપિક છે કે આ -I અસર એટલે શું? તો -I અસર એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. તો આનો મતલબ એ છે કે હેલોજન તો શું કરે છે? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તો હવે આ હેલોજન જે બેન્ઝીન વલય સાથે જોડાયેલો છે એ શું કરશે? બેન્ઝીન વલયના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. આ હેલોજન એ શું કરશે? બેન્ઝીન વલયના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. તો વિચારો, વલયના ઇલેક્ટ્રોન જો હેલોજન તરફ જશે તો આ વલયમાં ઇલેક્ટ્રોન ઘનતામાં શું થશે? ઘટાડો. એટલે આ જે 3 સ્થાનો છે એ 3 સ્થાનો ઉપર ઇલેક્ટ્રોનની જે માત્રા છે એ માત્રામાં ઘટાડો થશે. પરિણામે આ બેન્ઝીન વલય હેલોજનનું એ બેન્ઝીનની સરખામણીમાં થોડું નિષ્ક્રિય બને છે. હેલોજનની અંદર જે બેન્ઝીન વલયની જે સક્રિયતા છે એ બેન્ઝીન વલયના સક્રિયતા કરતાં કેવી થશે? ઓછી થશે. તો વિચારો, ઇલેક્ટ્રોન ડેન્સિટી જો ઘટે તો હવે તમારે જો પ્રક્રિયા કરવી છે તો પ્રક્રિયા પરિસ્થિતિ કેવી રાખવી પડશે? પ્રબળ. તો આપણે હેલો એરિનની જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ બેન્ઝીન વલય કરતાં મુશ્કેલીથી થશે. એટલે આમાં પ્રક્રિયા પરિસ્થિતિ કેવી રાખવી પડે? પ્રબળ. ધારો કે તમે બેન્ઝીનનું નાઇટ્રેશન કરતા હોય અને હેલો એરિનનું નાઇટ્રેશન કરતા હોય તો કયામાં તમારે પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ રાખવી પડે? તો આપણે તરત કહીશું હેલો એરિનમાં પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ રાખવી પડશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે આના કરતાં આની અંદર શા માટે? તો મુખ્ય અસર તો એક -I અસરની જ વાત આપણે કરેલી છે કે હેલોજન છે -I અસર બતાવે છે. -I અસર જેને પ્રેરક અસર, ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર, જો 11માની જૂની બુક હોય તો એમાંથી તમે રિફર કરી દેજો કે કારણ કે આ વસ્તુ આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ મહત્ત્વની હોય. એને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કહે છે. હેલોજન જે છે એ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે એટલે વલયના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. હવે પોતાની તરફ ખેંચે એટલે વલયમાં ઇલેક્ટ્રોન ઘટી જાય અને ઇલેક્ટ્રોન ઘનતા ઘટે એટલે સ્વાભાવિક વસ્તુ છે ધન આયન સરળતાથી આકર્ષિત થઈ શકે નહીં. માટે પ્રક્રિયા પરિસ્થિતિ કેવી રાખવી પડશે? પ્રબળ. હવે પહેલું જ આપણે રિએક્શન એમાં લઈએ છીએ નાઇટ્રેશન. તો અહીં લઈએ છીએ આપણે ક્લોરોબેન્ઝીનનું નાઇટ્રેશન. ચલો, ક્લોરોબેન્ઝીનમાં બેન્ઝીન ઉપર આવશે Cl, આ ક્લોરોબેન્ઝીન. હવે એનું નાઇટ્રેશન. તો નાઇટ્રેશન માટે કોનો ઉપયોગ કરીશું? તો એક છે સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4. સાંદ્ર H2SO4 છે એ એક ઉદ્દીપક તરીકે કાર્ય કરશે. અહીં આગળ આપણે એને ગરમ કરીએ છીએ તો રિએક્શનમાં HNO3 જે છે HNO3 એમાંથી NO2 પ્લસ
આવો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બને છે. તો HNO3 માંથી NO2 પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બને છે. હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓર્થો અને પેરા સ્થાનમાં જોડાય તો કેટલાકમાં શું થશે? ઓર્થો સ્થાનમાં જોડાશે, કેટલાકમાં પેરા સ્થાનમાં જોડાશે. તો અહીં તમને બે નિપજોનું મિશ્રણ મળશે. અહીં NO2 આ ઓર્થો સ્થાનમાં જોડાઈને પ્રાપ્ત થતી નિપજ અને અહીં આગળ આપણને પેરા સ્થાનમાં Cl, અહીં પેરા સ્થાનમાં NO2. ચલો હવે નામકરણની વાત કરીએ તો જુઓ આગળ એક નામકરણ પણ આવું આવી ગયેલું છે, એમાં જુદી રીતે નામકરણ કરેલું છે. અહીં જે આપણને નામકરણ કરેલું છે એ IUPAC પદ્ધતિ પ્રમાણેનું છે. તો પહેલી વસ્તુ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, તો આને કહેવાય છે 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. ચલો અને 1 2 3 4 આને કહીશું આપણે 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન. તમે આને ઓર્થોનાઇટ્રોક્લોરોબેન્ઝીન અને પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન પણ કહી શકાય. આ બંનેનું આપણને મિશ્રણ પ્રાપ્ત થાય છે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ આ વસ્તુની જરૂર પડે. આમાંથી કોનું પ્રમાણ વધારે હોય? આવો પ્રશ્ન આપણને પૂછી લે કઈ નિપજનું પ્રમાણ વધારે છે. તો એક હિન્ટ આપું છું, યાદ રાખજો ખાસ આ વસ્તુ. જે પદાર્થ સિમેટ્રિકલ અને સમમિતીય એનું પ્રમાણ વધુ હોય, સિમેટ્રિકલ. તો જુઓ આ નિપજ જે છે સિમેટ્રિકલ છે એટલે અહીં આગળ આ પેરા સમઘટક છે એનું પ્રમાણ વધુ હોય એટલે આ આપણા માટે કઈ થશે? મુખ્ય નિપજ થશે. અને આ કેવી થશે? આપણને ગૌણ નિપજ એટલે એ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થશે, આપણા માટે ગૌણ નિપજ ગણાશે. ઓકે, તો આ વાત આવી આપણે ક્લોરોબેન્ઝીનનું નાઇટ્રેશન આપણે કેવી રીતે કરી શકાય. હવે એ જ પ્રમાણે એનું સલ્ફોનેશન, એનું હેલોજિનેશન, એનું ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશનની વાત કરીએ છીએ. પણ હવે અહીં આગળ એક ચાર્ટ દ્વારા આપણે વાત કરીશું. એક જ ચાર્ટની અંદર આપણે બધા ટોપિકોનો સમાવેશ થઈ જાય એ રીતે આપણે વાત કરીશું. જો હવે આમાં આપણે શું કરીએ છીએ? ક્લોરોબેન્ઝીનને મિડલમાં રાખીએ. હવે એક રિએક્શન જે આગળ તમે લખ્યું નાઇટ્રેશન, એનો પણ આમાં ક્યાંક કોઈ જગ્યાએ તમે એનો ઉલ્લેખ કરી શકો છો. ચલો પહેલું લઈએ છીએ આપણે સલ્ફોનેશન. તો એ રિએક્શનને આપણે નીચેની તરફ બતાવીએ છીએ. સલ્ફોનેશન. સલ્ફોનેશન સાંદ્ર H2SO4ની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. તો આમાંથી જે ઇલેક્ટ્રોન અનુરાગી આયન છે એ SO3H પ્લસ આ ઇલેક્ટ્રોન અનુરાગી આયન, અથવા ધ્યાન આપજો પેલો ઓલિયમવાળી વાત જો યાદ આવતી હોય તો H2SO4 અને SO3નું મિશ્રણ એને ઓલિયમ કહે છે. તો ઓલિયમનો પણ ઉપયોગ થઈ શકે એટલે SO3 દ્વારા પણ આપણે આ સલ્ફોનેશન પ્રક્રિયા કરી શકાય. રિએક્શનમાં ફરીથી બે નિપજોનું મિશ્રણ મળશે આપણને. તો એક નિપજ ચલો Cl, અહીં આવશે SO3H. કોઈ કહે સાહેબ આ SO3ની જે વાત છે તો અહીંથી જે H પ્લસ મુક્ત થશે એ અહીં જોડાશે અને એમાંથી આપણને નિપજ મળશે. અને બીજું આપણને પેરા Cl SO3
એચ. ચાલો હવે નામની વાત આવે. ધ્યાન આપજો, આ જે પદાર્થ છે એને બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહે છે. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે વિચારીએ તો આના ઓર્થોસ્થાનમાં ધ્યાન આપજો, SO3Hના ઓર્થોસ્થાનમાં Cl છે, અથવા આને નંબર 1 આપવું તો આને નંબર 2. આની ક્રિયાશીલતા વધારે હોય છે આ સમૂહની, તો નંબર 1 આની પાસે 1 2 3 4. તો આ પદાર્થનું નામ શું થશે? 2-ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ ઓર્થોસમ ઘટક છે અને આનું નામ શું થશે? આપણે 4-ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો જો આગળના રિએક્શન હું લખતો નથી, પણ આ રીતે તમારે ચાર્ટ બનાવીને તમારે અપલોડ કરવાનો છે. આમાં એક રિએક્શન આપી દીધું. હવે અહીં શું કરીશું આપણે? ક્લોરિનેશન. આનું અહીં ક્લોરિનેશન રિએક્શન લખીશું. ક્લોરિનેશન તો ત્યાં 11માં પણ આપણે વાત કે FeCl3ની હાજરીમાં આ ઉદ્દીપક તરીકે વર્તે. Cl2 સાથેનું રિએક્શન કરો એટલે તમને ઓર્થોસ્થાનમાં અને પેરાસ્થાનમાં Cl જોડાઈને 2 નિપજ મળશે. એ આપણે અહીં આગળ લખીશું. અહીં આગળ આવીએ છીએ આપણે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. અહીં લઈએ છીએ આપણે આલ્કાઇલેશન. હવે આલ્કાઇલેશન પ્રક્રિયા કોની હાજરીમાં કરેલી ત્યાં આગળ? તો આપણે કહીશું કે CH3Cl વડે ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3નો ઉપયોગ કરીએ છીએ આપણે. એની હાજરીમાં આ મિથાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરી તો અહીં શું થશે? જે CH3+ બનવાનો, આમાંથી જે બનશે એ કયો છે? CH3+. એ ઓર્થો અને પેરાસ્થાનમાં જોડાઈને નિપજ આપશે. ઓકે. અને ચોથું રિએક્શન, આમાં એક વસ્તુ આપણે ધ્યાન, નાઇટ્રેશન પણ આની અંદર લાવી દઈશું આપણે. જે આગળ લખેલું નાઇટ્રેશન, એ સમીકરણો પણ આમાં આપણે સમાવેશ કરી દઈશું. ઓકે. ચાલો હવે ફ્રીડલ-ક્રાફ્ટ અહીં લઈશું. ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. તમારી રીતે એને વ્યવસ્થિત ચાર્ટ બનાવી દેવાનો, જેમાં કોની હાજરીમાં? તો એસાઇલ ક્લોરાઇડ CH3COCl, જેને આપણે ઇથેનોઇલ ક્લોરાઇડ કહીએ છીએ. IUPAC નામનું શું થશે? ઇથેનોઇલ ક્લોરાઇડ. ઇથેનોઇલ ક્લોરાઇડ એની સાથેનું રિએક્શન કરીશું. નિપજો આપણે અહીં લખીશું. હવે એક કામ કરવાનું કે ક્લોરોબેન્ઝીન બેન્ઝીનમાંથી કેવી રીતે બને છે એ 11માની બુકમાંથી તમારે આ બેન્ઝીનમાંથી ક્લોરિનેશન કરીને બનાવો. તો અહીં પરિવર્તનો કેટલા થયા? બેન્ઝીનમાંથી નાઇટ્રેશન વાળું પૂછે, બેન્ઝીનમાંથી આ પૂછે, બેન્ઝીનમાંથી આ પૂછે, બેન્ઝીનમાંથી આ પૂછે, તો આપણા શું થઈ જશે? પરિવર્તનો. તો આ રીતે ચાર્ટ તમારે બનાવી અને એને તમારે અપલોડ કરવાનો રહેશે. ઓકે. ચાલો હવે છેલ્લા રિએક્શન તરફ આવીએ છીએ આપણે આ પ્રકરણના. એમાં જેમ હેલો આલ્કેનની ધાતુઓ સાથેના પ્રક્રિયાના રિએક્શનો આવેલા એ જ પ્રમાણે અહીં પણ આપણે હવે ધાતુઓ સાથેની 2 પ્રક્રિયાઓની આપણે વાત કરીશું. એમાં પહેલું જે ધાતુઓ સાથેની પ્રક્રિયા છે, ધાતુઓ સાથેની પ્રક્રિયા. ચાલો એમાં પહેલી પ્રક્રિયા છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા.
ચાલો હવે આ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા એટલે શું? આગળ પણ વુડ્સ પ્રક્રિયા આવેલી, ડિફરન્સો સમજો. વુડ્સ પ્રક્રિયા શું હતી? એ આલ્કાઇલ હેલાઇડના રિએક્શન માટે વપરાય છે. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા જે છે એ એક એરાઇલ સમૂહ, એક એરાઇલ અને એક આલ્કાઇલ અને એક આલ્કાઇલ સમૂહોનું યુગ્મન. જો વુડ્સ પ્રક્રિયામાં શું હતું? બંને આલ્કાઇલ સમૂહ હતા, એનું યુગ્મન થયું. વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં એક આલ્કાઇલ અને એક એરાઇલ સમૂહ છે, આ એનું રિએક્શન થશે, બંનેનું યુગ્મન થશે, બંને જોડાશે. તો અહીં આગળ એક લેવાનો છે આપણે આલ્કાઇલ હેલાઇડ. દાખલા તરીકે આલ્કાઇલ હેલાઇડ તરીકે આપણે લઈએ છીએ RX. આ આલ્કાઇલ હેલાઇડ છે. અને બીજો પદાર્થ છે આપણો એરાઇલ હેલાઇડ નું મિશ્રણ. આ બંનેનું આપણે મિશ્રણ લેવું. તો બીજો લઈએ છીએ આપણે એરાઇલ હેલાઇડ તરીકે. અત્યારે ખાલી X લખીને જ આપણે બનાવીએ છીએ X. હવે આ બંનેની પ્રક્રિયા શુષ્ક ઇથરમાં રાખેલ સોડિયમ ધાતુ સાથે, શુષ્ક ઇથર આ દ્રાવક છે, એમાં રાખેલા સોડિયમ ધાતુ સાથે 2 મોલ સોડિયમની જરૂર પડે, કારણ કે અહીં 2 મોલ હેલોજન આવશે, માટે રિએક્શન કરવામાં આવે તો આપણને એમાંથી આ આલ્કાઇલ સમૂહ છે એ આ એરોમેટિક વલય સાથે જોડાઈ જશે. પ્લસ 2NaX. આ મળ્યો આપણને આલ્કાઇલ એરિન. આ આલ્કાઇલ સમૂહ છે, આ એરિન સમૂહ છે, એટલે એને નામ આપ્યું આલ્કાઇલ એરિન. દાખલા તરીકે ચલો અહીં આગળ લઈએ આપણે CH3Cl. ચલો જેને કહીશું આપણે ક્લોરોમિથેન. ચલો એની બીજી પ્રક્રિયા લઈએ છીએ આપણે ક્લોરોબેન્ઝીન. આ છે ક્લોરોબેન્ઝીન પ્લસ 2 મોલ સોડિયમ, રિએક્શન શુષ્ક ઇથર. તો અહીં આગળ CH3 જોડાશે અને પ્લસ 2NaCl. આ મળ્યું આપણને ટોલ્યુઇન. અને શું કહીએ છીએ આપણે? ટોલ્યુઇન. અને મિથાઇલ બેન્ઝીન પણ કહેવાય. જો અહીં તમે ઇથાઇલ સમૂહ લો એટલે ક્લોરોઇથેન લો તો તમને ઇથાઇલ બેન્ઝીન પ્રાપ્ત થશે. હવે એક વસ્તુ આમાં ધ્યાન આપીશું ખાસ. આગળના રિએક્શનમાં જે વુડ્સ પ્રક્રિયા હતી એમાં એક પોઈન્ટ એવો હતો કે બમણી કાર્બન સંખ્યા ધરાવતો આપણે આલ્કેન બનાવીએ છીએ. પણ અહીં ધ્યાન આપજો, કાર્બન સંખ્યા બમણી નહીં થાય, કારણ કે આમાં કેટલા કાર્બન છે, આમાં કેટલા કાર્બન છે, જુદા જુદા છે. એટલે આપણને આમાંથી બમણી કાર્બન સંખ્યા થશે નહીં. હા, કાર્બન સંખ્યા વધશે ખરું. તમે આ બંનેના જે છે એના આધારે આમાં વિચારશો તો કાર્બન સંખ્યા વધે છે પણ બમણી થતી નથી. એ ડિફરન્સ જણાવવાનું ધ્યાન રાખીશું. હવે લઈએ છીએ ફિટિંગ પ્રક્રિયા. સેકન્ડ નંબરમાં છે આપણી ફિટિંગ પ્રક્રિયા. હવે વિચારો કે ફિટિંગ પ્રક્રિયા કોના માટે હશે? 2 આલ્કાઇલ સમૂહને જોડતી પ્રક્રિયા આવી ગઈ, એક આલ્કાઇલ એરાઇલ સમૂહને જોડતી પ્રક્રિયા આવી ગઈ. તો આનો મતલબ એ થયો કે 2 એરાઇલ સમૂહનું યુગ્મન, 2 એરાઇલ સમૂહનું યુગ્મન.
તો અહીં આગળ આપણે બે દાખલા તરીકે તમે ક્લોરોબેન્ઝીન સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથર, તો આમાંથી બે એરાઇલ સમૂહ જોડાઈ જશે. અને આપણને આ ડાય અને બાય પણ લખાય છે, ફિનાઇલ આપણને પ્રાપ્ત થશે, પ્લસ 2 મોલ NaCl. તો અહીં આગળ ધ્યાન રાખીશું, બમણી કાર્બન સંખ્યા મળશે આપણને. જે નિપજ મળશે એમાં બમણી કાર્બન સંખ્યા આપણને પ્રાપ્ત થશે. તો આ પ્રક્રિયાને ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખે છે. અને બીજી સાથે પણ સમાનધર્મી સંયોજન આપે છે. સમાનધર્મી સંયોજન એટલે ટૂંકમાં આ વસ્તુ આપણને 11મા ધોરણમાં સમાનધર્મી શ્રેણીની વાત આવેલી, એની અંદર હતી, બરાબર, કે આ બંને જોડાય છે એટલે સ્વાભાવિક વસ્તુ છે, બમણા થતાં જશે અને એ પ્રમાણે તમને નિપજ એમાંથી પ્રાપ્ત થશે. તો આ વાત એની ફિટિંગ પ્રક્રિયાની આવી. તો હવે ધ્યાન આપીશું આપણે ખાસ. હવે પછીનો જે ચેપ્ટરનો ટોપિક છે થિયોરિટિકલ, કેટલાક સંયોજનો વિશેની વાત છે આપણને. પરંતુ CBSEમાં જે સિલેબસ કટ કરવામાં આવ્યો એમાંથી એ ટોપિક કાઢી નાખવામાં આવેલા. એટલે અત્યારે આપણે એ સંયોજનો વિશેનો કોઈ અભ્યાસ આપણે અત્યારે કરીશું નહીં. જો જરૂર પડશે તો આપણે એને નેક્સ્ટ વિડીયો અથવા તો આગળના કોઈક વિડીયોની અંદર આપણે એને બનાવીશું. ઓકે, તો હવે અત્યાર સુધીના બધા જ ટોપિકો આ ચેપ્ટરના પૂર્ણ થઈ ગયા છે આપણા. હવે નવું પ્રકરણ આપણે શરૂ કરીશું. એ પહેલાંના ટેસ્ટની વાત આપણે હું તમને મેસેજ કરીશ અને એ પ્રમાણે તમારે એનો ટેસ્ટ આપવાનો રહેશે.